ગણેશ ચતુર્થીના દિવસે આપણે ચંદ્રમાના દર્શન કેમ ન કરવા? તો એની પાછળ એવી કથા છે કે એક વખત ગણપતિજી મહારાજની પ્રાગટ્ય તિથિ આવી, ગણેશ ચતુર્થી. એટલે બહુ મોટો સમારંભ કર્યો છે અને સૌ કોઈને મોદક જમાડ્યા છે. શું જમાડ્યા છે? મોદક. તે વખતે કેક નથી. હા, અને કેક કરતા તો હવે આપણે ભારતીય સંસ્કૃતિને વરેલા છીએ. કેકની જગ્યાએ આપણે શું બનાવવાનું? સરસ મજાના મોદક બનાવવાના હો. હા, અને બધેને મોદક જમાડવાના, સરસ મજાના નાના નાના મોદક બનાવવાના. કેક છે એ આપણી સંસ્કૃતિ નથી. કાપવું એ આપણી સંસ્કૃતિમાં ક્યાંય આવતું નથી. આપણી સંસ્કૃતિ જોડવાની છે. હા, એમાં વળી મીણબત્તી તમે ખોડો ને પછી ફૂંક મારો. હા, જે કાંઈ કોરોના વાયરસ ને બધા કેકમાં જાય અને એ પછી તમે પછી રાજી થઈને ખાઓ. પણ આપણી બુજાવાની સંસ્કૃતિ નથી, પ્રગટાવાની સંસ્કૃતિ છે. એટલે જ્યારે જન્મદિવસ હોય ને ત્યારે ભગવાન પાસે દીવો કરાય, ભગવાનને નમસ્કાર કરાય, દર્શન કરાય. જેટલી આપણી ઉંમર થઈ હોય એટલા ભગવાનને આપણે દંડવટ કરાય, માતા પિતાને પગે લગાય, વડીલોના આશીર્વાદ લેવાય. અને શક્ય હોય ને તો બ્રાહ્મણને બોલાવી અને સ્વસ્તિક વાંચન કરાય, વેદના ઘોષ કરાય, તો આપણું ભાગ્ય એ ઉજ્જવળ થાય. આવી રીતે આપણી સંસ્કૃતિ ઉજવવાની હોય છે. અને પછી બધાને આપણે મુખ મીઠું કરાવવા માટે સરસ મજાના મોદક મુખની અંદર અપાય. આ આપણી સંસ્કૃતિ છે. ગણેશજીના પ્રાગટ્યની તિથિ એટલે તમામ દેવો બધાએ ભેગા થઈને બહુ મોટો ઉત્સવ ઉજવ્યો છે અને સરસ મજાના મોદક બનાવ્યા છે. અને બધાએ પેટ ભરીને મોદક જમ્યા છે. અને એ મોદક જમી અને બધાએ પછી દેવતાઓ પોતપોતાની સ્થાનકે ગયા છે. અને ગણપતિજી મહારાજને પણ મોદક છે એ કેવા હતા? પ્રિય હતા. હા, લચપચતા લાડુનું ભોજન બહુ ભાવે. હા, આપ બિરાજો ત્યાં કષ્ટ ના આવે. અને લચપચતા લાડુ સરસ મજાના ચૂરમાના હતા અને ગણપતિજી મહારાજ જમ્યા છે. જમી અને પછી પેટ ભરાઈ ગયું અને ઉંદરના વાહન ઉપર બેસી અને ગણપતિજી મહારાજ પોતાના સ્થાનકે જઈ રહ્યા હતા. માર્ગ બહુ વિકટ હતો, સાંજનો સમય થઈ ગયો હતો, અંધારું હતું અને મૂષકની વાહન એની અસવારી કરીને ગણપતિજી મહારાજ નીકળતા હતા અને અચાનક રસ્તાની અંદર સર્પ દેખાણા. હા, સર્પ દેખાણા એટલે ઉંદર છે એ સર્પથી ડરે ને. હા, એટલે ઉંદર છે એ બી ગયા. વાહન બીનું એટલે ગણપતિજી મહારાજ અનબેલેન્સ થયા અને વાહન ઉપરથી પડી ગયા. હા, જ્યાં ગણપતિજી મહારાજ નીચે પડ્યા એટલે ચંદ્રમા છે એ વખતે ત્યાં ઉભેલા હતા ને એને આ દ્રશ્ય જોયું એટલે એ હસવા માંડ્યા. ગણપતિજી મહારાજનો ઉપહાસ કર્યો છે. ઉપહાસ કર્યો એટલે ગણપતિજી મહારાજને બહુ ખોટું લાગી આવ્યું. એટલે ચંદ્રમા કેવા લાગ્યો કે થોડાક ઓછું ભોજન કરવું જોઈએ ને, કે આટલું શરીર જાડું થઈ ગયું, બેલેન્સ નથી થતું, પડી ગયા તમે એમ. હા, એટલે આટલું મોટું શરીર જોઈને આવી રીતે ઉપવાસ કર્યો ને એટલે ગણપતિજી મહારાજને ક્રોધ આવ્યો છે. ક્રોધ આવ્યો એટલે ક્રોધિત થઈ અને ગણપતિજી મહારાજે ચંદ્રમાને શ્રાપ આપ્યો છે કે હે ચંદ્રમા, તું તારા સૌંદર્ય અને તેજના અહંકારથી તું આજે મારી સામે જેમ તેમ બોલે છે, ન કહેવાના શબ્દો તું બોલે છે. જો નિયમ છે, શરીર છે ને એ કોઈકનું જાડું હોય ને કોઈકનું પાતળું હોય છે. એ તમારી પ્રકૃતિ ઉપર આધાર રાખતું હોય. કોઈક પાતળો માણસ હોય ને તો એ 10-12 રોટલી ખાઈ જતો હોય. હા, અને બચારો જાડો 2 કોરી રોટલી ખાતો હોય. એટલે બહુ જોઈને હસવું નહીં. હા, ભગવાને જેવું શરીર આપ્યું ને એવું હોય. બધેનું શરીર સરખું ને. વાત, પિત્ત અને કફ આના આધારે તમારા શરીરના બાંધા બનતા હોય. સમજ્યા ને? જો અમારા મુકુંદ મુનિ સ્વામી એ જે ઠાકોરજીને જમાડે એને કાંઈ ન થાય, વધે જ ને શરીર. હું જરાક એકાદિક લાડુ વધારે ખાઈ જાઉં તો હેરાન થઈ જાઉં. હા, એટલે ભગવાને બધાને શરીર જુદા જુદા આપેલા હોય. સમજ્યા ને? એટલે કોઈનું શરીર જોઈ અને ક્યારેય ઉપહાસ એનો કરવો નહીં. હા, કોઈક દવાઈ એવી ખાઈ ગયો, બીમારી થઈ હોય તો બચાડાનું શરીર વધી જાય તો એ બચાડો શું કરે? હવે ભૂખ્યું કેટલું રહ્યું? માપનું રહેવાય ને. હા, લોકો કહેતા હોય પણ માપે બધું થાય એમ.
એટલે ગણપતિજી મહારાજનું આટલું મોટું શરીર જોઈ અને ચંદ્રમાએ ઉપવાસ કર્યો એટલે ગણપતિજી મહારાજ ક્રોધાયમાન થઈ ગયા અને કહેલું છે કે આજથી તું કલંકિત ગણાઈશો. જે કોઈ તારી તરફ નજર કરશે ને તેને અપમાન, દુર્ભાગ્ય અને અપશુકન ભોગવવા પડશે. જ્યાં આટલું કીધું ને એટલે ચંદ્રમા છે એ અંધકારમય થઈ ગયા હો. હા, પછી તો પોતાની ભૂલ સમજાઈ ગઈ કે આ તો મારાથી ભૂલ થઈ ગઈ હો. એટલે ગણપતિજી મહારાજના ચરણમાં પડીને માફી માગી કે પ્રભુ મને માફ કરી દો. મને મારા શરીરનું અભિમાન હતું, મને મારા તેજનું અભિમાન હતું, પણ એ અભિમાન તમે દૂર કર્યું છે. એટલે ગણપતિજી મહારાજ કહે છે કે જુઓ, મેં શ્રાપ આપ્યો છે એ શ્રાપ તો મિથ્યા થવાનો નથી. અવશ્ય શ્રાપ તો તને ભોગવવો જ પડશે, પણ શ્રાપની અંદર થોડોક ફેરફાર કરી દઉં છું કે આજના દિવસે જે કોઈ તારા દર્શન કરશે ને એના ઉપર કલંક આવશે, બાકી બીજા કોઈ દિવસે તારા દર્શન કરશે તો એને કલંક લાગશે નહીં. આવી રીતે ગણપતિજી મહારાજે શ્રાપની અંદર બાંધછોડ કરી આપી છે. એટલે ભાદરવા સુધી ચોથના દિવસે કોઈને પણ ચંદ્રમાના દર્શન કરવા નહીં. અને આ પ્રસંગે સ્વયંતક મણિની કથા ભાગવતના 10મા સ્કંધની અંદર ઉત્તરાર્ધની અંદર આવે છે. અને એ દિવસે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણથી ભૂલથી ચંદ્રમાના દર્શન થઈ ગયા હતા હો. એટલે સ્વયંતક મણિ અને એના ઉપર આખો આ આરોપ આવ્યો, સમજ્યા ને? એટલે માટે આરોપ આવેલો હતો. ને પછી શ્રાપથી મુક્ત થવા, એ આરોપથી દૂર થવા આખી સ્વયંતક મણિની કથા અવશ્ય સાંભળવી, એવી રીતે વાત કરેલી છે.